મીનાક્ષી દીદી આજે 23 તારીખે જૂન મહિનામાં 2026માં વિસર્જનની આખી પ્રક્રિયા પૂરી કરીને ઘરે આવ્યા છે અને આવતાની સાથે જ એમણે માતાને ચરણ પખાળ્યા છે. મિત્રો, ગણપતિ અને ભાઈ બહેન જ આપણા ભગવાન છે. બરાબર છે બેન, કેમ કે ગણપતિ દાદા પણ આ જ કહીને ગયા છે કે જે મા બાપને પૂછશે ને એ આગળ વધશે. તો મિત્રો, બનતા શોધીએ તમે પણ મા બાપને પૂજો, પ્રદક્ષિણા કરો, કેમ કે આવેલો સમય ફરીથી પાછો ક્યારેય નહીં મળે. તમને કેવું લાગે છે? સરસ લાગે છે. હે માતાજી, ઓમ જ્યોતિ માતાય નમઃ. વાહ વાહ વાહ. એક આ માં છે અને જગતજનની માં, પછી બીજી માં આપણી માં હોય, જે આપણને બધું જ શીખડાવે છે સંસારમાં રહેતા. મારી જ્યોતિમાં પ્રેમાર મારી જ્યોતિમાં, મારી જનની આ છે જ્યોતિમાં. જે જ્યોતિમાં તમે મને પાલી પોસી, સદબુદ્ધિ આપીને સંસ્કાર સારા આપ્યા. વિપાસના કરીને મને સાચો ધર્મ બતાવ્યો જ્યોતિમાં. જાંબુ જાંબુ ફેવરેટ ગાવામાં જ્યોતિ માતા આશીર્વાદ આપો. સદાય બસ આવા ધર્મના કાર્યમાં આગળ વધતી જાઓ. સુખી થાઓ, સદા દુઃખ દર્દ તમારા દૂર થઈ જાય બેટા. હા, અને આગળ વધો. જ્યોતિ માતાય નમઃ. ઓમ જ્યોતિ માતાય નમઃ. ઓમ જ્યોતિ માતાય મારી જનની માતા જ્યોતિ માતાય નમઃ. જય માતાજી. જય મા અંબે માત કી જય. સદાય અમારી સાથે રહેજે માં. માતા કી જય. સારી તું મારું ભગવાન છે. માતાજીને પૂજા કરીને તમને કેવું લાગ્યું? બહુ આનંદ થયો. એટલે ગણપતિ બાપાના માર્ગ પર તમે ચાલી રહ્યા છો. સાચું. તમે યુવા પેઢીને શું સંદેશ આપવા માંગશો? બસ મા બાપ જે કે એ સાચું હોય છે. માની સામે બાપની સામે કોઈ દિવસ ખરાબ રીતે બોલવાનું નહીં. કંઈ પણ ગુસ્સો આવે તો ગળી પીવાનો અને સાચા હૃદયથી એમને ભગવાન માનવાના અને સાચું કહો ને તો આપણને ગણપતિ બાબાએ જ શીખવાડ્યું છે કે આખું બ્રહ્માંડ, જે આખી દુનિયા આપણા મા બાપમાં જ ના ચરણોમાં છે. એટલે આખા 3 પ્રદક્ષિણા કરીને એમણે સંસારને બતાવી દીધું તો આખો સાર કે મા બાપ જ આપણા ભગવાન છે, આખી દુનિયા છે. એટલે હું પણ એ જ કહું છું, રોજ મા બાપને ઉઠીને પગે લાગો, એમની પ્રદક્ષિણા કરો અને ન થાય તો એમનું સન્માન તો કરો. બસ આ પેઢીને મારે આ જ સંદેશો દેવો છે. અને એને કોઈના પણ મા બાપની આત્મા નહીં દુભાવો. આજે પોતાના મા બાપની નહીં, બીજાના મા બાપને પણ આત્મા નહીં દુભાવવાની. બધા મા બાપ એક જ છે. બોલો શંભે માતની જય. ધર્મ